જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા મિની બ્લોગમાં. આજે હતું પૂરા ફેમિલીનું અમારા ઘરે જમવાનું ને ખાસ કરીને તો જે મારા ફૂઈ આવ્યા હતા એમના માટે જ બનાવ્યું હતું, કેમ કે ખાસો સમય બાદ આપણા ઘરે આવ્યા છે એટલે બનાવવું પડે ને ખાવાનું બી બહુ મસ્ત બનાવ્યું હતું. અને બધા જ બેઠા હતા જમવા ને પાછી જે જૂની વાતો, જે જૂની યાદો આવતી હોય બહાર, એ બહુ મજા આવે સાંભળવાની. બધા જે બહુ મસ્તી કરતા હતા અને બધાએ બહુ એન્જોય કર્યું, કેમ કે ખાસા ટાઈમ પછી આખું ફેમિલી ભેગું થાય ને એમાં મજાક મસ્તી તો રહેવાની. ને આ બધા પૂરીઓ તળતા હતા અહીંયા, અને પૂરીઓ તળીને બધાને ગરમ ગરમ આપતા હતા. એના પછી જે મસ્તી, જે જૂના માણસો પાછા ભેગા થાય ને એમના જમાનાની વાતો કે એટલે આપણને વધારે સાંભળવાની મજા આવે, કેમ કે અત્યારના જે જનરેશનની જે પબ્લિક છે, છોકરાઓ છે, એમને ખબર જ નહીં હોય કે પહેલાંના જમાનામાં શું થાય. એટલે હું બી સાંભળતો હતો, મારા ભાઈ, મારા કાકાના છોકરો બધા સાંભળતા હતા. અને આ મારા જે ફોઈ છે એ એમના ગામના સરપંચ છે, એટલે ભાઈ એમની અલગ અલગ જે વાતો હોય જે આપણે જાણવા જેવી હોય એ બી કહેતા હતા. અને મારા દાદીની આજ તો 2 કલાક વાતો કરશે, કેમ કે ખાસા ટાઈમ પછી ભેગા થયા છે, કેમ કે એમને રોકાણ નથી એટલે જ 2 કલાક. બાકી તો આખી રાત નીકળી જાય એટલી વાતો ખૂટવાની જ નથી. બસ આજના મિની બ્લોગમાં આટલું, ને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો.